નમસ્તે મિત્રો. હમણાં એક બે દિવસ પહેલાં સંઘના સરસંઘચાલક મોહન ભાગવતજી એમને કોઈએ પૂછ્યું કે નરેન્દ્ર મોદી પછી કોણ? તો એમણે બહુ સરસ જવાબ આપ્યો કે એ પક્ષનું કામ છે, એટલે કે ભારતીય જનતા પક્ષનું. એ અમારું કામ નથી અને એક રીતના જોઈએ તો એ ભાજપ નક્કી કરશે. બહુ સચોટ અને મુદ્દાસર અથવા તો એકદમ ટુ ધ પોઈન્ટ જવાબ મોહન ભાગવતજીએ આપ્યો. પણ એક રીતના જુઓ તો આ પ્રશ્ન ઘણા બધાના મનમાં છે કે નરેન્દ્ર મોદી પછી કોણ. હમણાં દેવેન્દ્ર ફડણવીસને પણ આ વસ્તુ પૂછવામાં આવી હતી, ત્યારે એમ કીધું કે ભાઈ 29 સુધી તો મોદીજી છે જ, એટલે કે 29માં પણ એ ચૂંટણી લડશે અને વડાપ્રધાન બનશે, એટલે 2034 સુધી નરેન્દ્ર મોદી વડાપ્રધાન રહેશે. આ સ્પષ્ટ છે. તો ત્યાર પછી કોણ? આ પ્રશ્ન સહેજે ઘણાના મનમાં આવે, કારણ કે નરેન્દ્રભાઈ ઓલરેડી 75ની આસપાસ અથવા 75 વર્ષના થઈ ગયા છે. તો બીજા 9 વર્ષ એટલે 84-85 વર્ષ, અને એમની હેલ્થ જોતા એમાં કોઈ શંકા નથી કે એ 84-85 વર્ષે પણ સ્વસ્થ અને તાજગીભર્યા રહીને દેશનો વહીવટ ચલાવશે, અને આ જ રીતના ચલાવશે, કોઈની શરમ રાખ્યા વિના, અને ભારતનું નામ કેવી રીતના ઉપર આવે એના સતત કાર્યો કરતા રહીને. પણ છેવટે ક્યારેક તો નિવૃત્તિ એ લેવી પડશે, ક્યારેક તો એ સમય આવશે, ક્યારેક તો એ દિવસ આવશે. તો એ પછી કોણ? તો ભાજપ માટે એ બહુ ચર્ચાનો મુદ્દો અથવા તો બહુ ચિંતાનો મુદ્દો નથી. તમે જો તો આખી લાઈન છે. જો હેમંતા બિસ્વ શર્માને બાજુમાં મૂકી દઈએ, કારણ કે એમનું કુળ કોંગ્રેસનું છે, તો કદાચ કોંગ્રેસી કુળનો વ્યક્તિ ભાજપ તરફથી દેશનો વડાપ્રધાન ન બને એવું કંઈક એમને નડે. હા, એ કેન્દ્રમાં બહુ ઊંચા હોદ્દા ઉપર જઈ શકે છે, કદાચ અલ્ટિમેટ જેને કહેવાય કે વડાપ્રધાનનું પદ જે કહેવાય એ કદાચ નહીં નિભાવી શકે. તો ઘણા એવા યંગ છે, અથવા તો મોદીજી પછી એમનું સ્થાન લઈ શકે એવા ઘણા લોકો છે. પહેલું નામ અમિતભાઈનું આવી શકે, પણ અમિતભાઈ પણ હવે મોટા છે, તેમ છતાં 10 વર્ષ પછી એ કંઈ 70ના તો નથી થવાના. તો હુ નોઝ, અત્યારે નંબર 2 છે કેન્દ્ર સરકારમાં, તો નરેન્દ્રભાઈ પછી એ નંબર 1 થઈ શકે છે. તો એ પણ બીજા 5-1 વર્ષ એક બીજી ટર્મ કાઢી શકે છે. એમના પછી યોગીજી છે, યોગી આદિત્યનાથ. એમની ઉંમર નાની છે, 10-20 વર્ષ પછી એ પણ મોટા થશે, પણ પ્રમાણમાં એ નાના રહેશે, તો એ પણ લાંબુ ખેંચી શકે છે. અને એમની લગોલગ જો કહીએ તો દેવેન્દ્ર ફડણવીસ પણ છે. જ્યારે મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામ આવી રહ્યા હતા અને જ્યારે બીજેપી એમાં બહુ મોટા માર્જિનથી જીત્યું હતું, ત્યારે એવું કહેવાયું હતું કે નરેન્દ્ર મોદીના એ બહુ લાડકા છે દેવેન્દ્ર ફડણવીસ, એટલે મુખ્યમંત્રી તરીકે તો એ જ આવશે. તો જો નરેન્દ્ર મોદીના લાડકા હોય અને કોઈ એવી સિચ્યુએશન આવે જ્યાં 1 અને 2ની વચ્ચેનો કોઈ રસ્તો કાઢવો હોય, 2 સ્ટ્રોંગ ઉમેદવાર હોય વડાપ્રધાન પદના, પણ એમાંથી કોઈ વચ્ચેનો રસ્તો કાઢવો હોય, તો કદાચ દેવેન્દ્ર ફડણવીસ એ રસ્તો બની શકે છે. બાકી એવું માની લેવાને પણ કારણ છે કે જે રીતના કોંગ્રેસ દિવસે દિવસે, મહિને અને વર્ષે નબળી થઈ રહી છે, અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ સીધો પડકાર આપી શકે એવો કોઈ પક્ષ હવે રહ્યો નથી. તો આગામી અમુક દાયકાઓ સુધી કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષનું શાસન રહે જ, એ પૂરેપૂરી શક્યતા છે. તો એવામાં જો 34 સુધી નરેન્દ્રભાઈ રહે, તો એ પછી કોણ, એની ચિંતા અત્યારે તો કરવાની જરૂર નથી. પણ કદાચ 30 પછી, એટલે કે નરેન્દ્રભાઈની 4થી કે 5મી ટર્મ શરૂ થાય એ પછી એ બાબતની ચર્ચા આપણા દેશમાં શરૂ થાય એવી પૂરેપૂરી શક્યતા છે. પણ અત્યારે તો ન કોંગ્રેસને ચિંતા કરવાની જરૂર છે, કે ન તો કોંગ્રેસે હવે એની રાહ જોવાની જરૂર છે
કે નરેન્દ્રભાઈ પછી કોણ, કે ન તો ભારતીય જનતા પાર્ટીના સમર્થકો કે ન તો રાજકીય જે પંડિતો છે એમણે આવી કોઈ ચિંતા કરવાની જરૂર છે. તો આપના વિચારો આ બાબતે શું છે એ નીચે કમેન્ટમાં જરૂર કહેજો. ફરીથી મળીશું ગુજરાત વન પર. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.